ગણિતમાં ટકાવારી ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જો ટકાવારી તમને સારી રીતે આવડતું હોય તો નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુના મોટા ભાગના દાખલા આરામથી તમે સોલ્વ કરી શકો. ટકાવારી ચેપ્ટર આખું શીખવા માટે તમને ટકાવારીનો આંકડો 1 થી 10 સુધી વ્યવસ્થિત આવડતો હોવો જોઈએ. સામાન્ય રીતે બધા દાખલાની નોકી મેથડ હોય છે. ટકાવારીમાં જે એક આ પદ્ધતિના દાખલા હોય છે કે જેમાં એક વધારો કે ઘટાડો આપેલો છે એની સામે તમારે બીજો વધારો કે ઘટાડો ગોતવાનો છે. જ્યારે તમને એવું કહેવામાં આવે કે ચાના ભાવમાં આટલા ટકા વધારો થયો છે તો કેટલી ચા ઓછી ખરીદવી પડે, ત્યારે એવા દાખલાની અંદર સામાન્ય રીતે ગણિતમાં આ સૂત્રનો ઉપયોગ કરાતો હોય છે. r છેદમાં r વત્તા 100 ગુણ્યા 100, બરોબર, અથવા 100 વત્તા r કરી શકાય. અને બીજું સૂત્ર એવું છે r છેદમાં 100 માઈનસ r ગુણ્યા 100. આ સૂત્ર જે છે એ વધારો શોધવા માટેનું છે અને આ ઘટાડો શોધવા માટેનું. હવે તમે રકમ ઉપર નજર નાખો એકવાર. પેટ્રોલના ભાવમાં 20% વધારો કરવામાં આવે અને ખિસ્સા ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવો હોય તો કેટલા ટકા પેટ્રોલ ઓછું ખરીદવું પડે? આ દાખલો પહેલા તો જો સમજાય ને, ગણિતની અંદર રકમ સમજવી એટલે 60% ગણિત તમને એમને આવડી જાય. બાકી 40%માં તમારે આ સરવાળા ગુણાકાર ભાગાકાર કરવાના હોય. સૌથી પહેલા રકમ એવું કહેવા માંગે છે કે તમે દર મહિને 500 રૂપિયાનું પેટ્રોલ ખરીદતા હોય અને 50 રૂપિયાનો ભાવ પેટ્રોલનો હોય, ભાવ અચાનક 55 રૂપિયાનો થઈ જાય અને તમે 500 રૂપિયાથી વધારે ખર્ચી શકો એમ ન હોય તો કેટલું પેટ્રોલ 500 રૂપિયામાં ઓછું ખરીદવું પડશે? હવે ધ્યાન રાખજો, પેટ્રોલ કેટલું ઓછું ખરીદવું પડશે એટલે કે ઘટાડો તમને પૂછ્યું છે. ઘટાડો શોધવા માટેનું સૂત્ર આવડું આવશે. r બરાબર ટકાવારી લઈ લો 20 છેદમાં 100 વત્તા 20 ગુણ્યા 100. નીચે આનું સાદુરૂપ આપી દો 20 ના છેદમાં 100 ગુણ્યા વત્તા 20 ગુણ્યા 100, 120. 20 છેદ 120 એટલે કે 100 ના છેદમાં 6, 50 ના છેદમાં 3 અને 16.2 ટકા લખી શકાય. આ દાખલાનું સોલ્યુશન તમે સૂત્ર મુજબ કર્યું, પરંતુ આ મેથડની અંદર એક એવી શોર્ટકટ છે કે જેમાં તમારે કોઈ એટલી બધી લાંબી ગણતરી કરવાની આવતી નથી. દાખલા તરીકે તમે એક આટલો વિધાન ખાલી તમે મગજમાં રાખો, 20% નો વધારો. તમને જો આ ટકાવારીનો કોઠો આવડતો અને 20% વધારાનો દાખલો પૂછેલો છે, 20% ને કોઠામાં કઈ રીતે લખાય છે? 1/5. 1/5 લખી દો એટલે આ 20% થઈ ગયા. ત્યારબાદ વધારો છે કે ઘટાડો? વધારો. જો વધારો હોય તો 5 ની બદલે તમે 6 કરી દો, મતલબ 1/6. 1/6 ને અહીંયા કોઠામાં જો કઈ રીતે લખાય છે? 16.2 તૃતીયાંશ. 16.2 તૃતીયાંશ ટકા એ તમારો જવાબ, બરોબર. એ જ રીતે આ દાખલો તમે સૂત્રથી પણ ગણી શકો, પણ શોર્ટકટમાં આ રીતે ગણી શકાશે. 33.33% વધારે. તો કોઠામાં જો 33.33% ને શું કહેવામાં આવે છે? 1/3. 1/3 લખી દો. આ 33.33% થઈ ગયા. ત્યારબાદ વધારો છે કે ઘટાડો? વધારો. વધારો છે તો 1 પ્લસ કરી દો, 3 ની બદલે 4. 1/4 ને કોઠામાં કેટલા ટકા બતાવવામાં આવે છે? 25. તો અહીંયા 25%. આ તમારો જવાબ.